मेरी आवाज सुनो, मेरे प्यार का अंदाज देखो। મને જિંદગી ભર નફરત રહી છે આંસુઓથી. મારા સ્વપ્નાઓ સિદ્ધ કરવા છે, પણ મારા સ્વપ્નાઓને મારે આંસુઓમાં ડૂબાડવા નથી. એની પાછળ જીવન ખર્ચે જાય તો કોઈ વાંધો નથી. સ્વપ્ન સિદ્ધ કરવા માટે તો જીવન છે અને અધૂરા રહેશે. હા, અધૂરા રહેશે. બને બધાના સ્વપ્ન સિદ્ધ નથી થતા. હા, તો એ સિદ્ધ કર્યા વગર હું પણ અનંતની યાત્રાએ ચાલ્યો જઈશ. અને એ મારું મૃત્યુ નથી. સ્વપ્ન સિદ્ધિનો થાક છે. થોડીક વાર થાક્યો છું તો આંખો બંધ કરીને સૂતો છું. એમાં આ રો કકળ ચીસાચીસ શા માટે? તમે એને મૃત્યુ માનો છો. હું મૃત્યુ નથી માનતો. હું માનું છું હું થાકી ગયો છું આ શરીરથી. નવું શરીર લઈને આવું. અને મારું શરીર સળગાવી દેવાથી કે દફનાવી દેવાથી હું નથી મરી જવાનો. કેમ કે હું મારા વિચાર છું, હું મારું સ્વપ્ન છું. એનો કેવી રીતે અંત આવી શકે? એ તો સિદ્ધ થશે જ. એ લખી રાખો. મારી હાજરી હોવી જરૂરી નથી. અને કદાચ હું વારંવાર સ્વપ્ન સિદ્ધિ માટે શરીર બદલીને આવીશ અને નવી પેઢીને હું મારી પ્રેરણા આપીશ. જરૂર પડશે તો મારી રાખમાંથી અવાજ આવશે. એ લોકોને આગળ જવાનો રસ્તો મળશે. તમે સમજો, આ પેઢી અત્યંત શક્તિશાળી છે. જ્યાં હું રોકાઈ ગયો ત્યાં એ નહીં રોકાય. અને આગળ જઈને એ મને અવાજ આપશે કે અમે તમારા સ્વપ્નાઓને સિદ્ધ કરી બતાવ્યું. હવે આમાં મારું મૃત્યુ ક્યાં થયું? આની અંદર કેવી રીતે મૃત્યુ કહેવાય? પ્લીઝ मेरी आवाज सुनो.